પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. સુરેન્દ્રનગર યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો. મુખ્ય અતિથિ તરીકે પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા. યુજી, પીજી અને પીએચડી સહિત કુલ 2182 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ છે, જ્યારે 16 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા. સુરતમાં પીએમ મોદીને અદ્ભુત પેઇન્ટિંગ ભેટ આપનારા દિવ્યાંગ ચિત્રકારને આર્થિક સહાય. ભાજપ કાર્યાલય તરફથી દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભિંગારેને આર્થિક સહાય અપાઈ છે. દિવ્યાંગ હોવા છતાં પગ અને મુખથી બનાવી હતી અદ્ભુત પેઇન્ટિંગ. દિવ્યાંગ ચિત્રકાર વધુ આગળ વધે તે માટે ભાજપે 1 લાખનો ચેક અર્પણ કર્યો. લીંબાયતમાં આયોજિત કાર્યક્રમમાં ચિત્રકારે પીએમ મોદીને પેઇન્ટિંગ આપી હતી. ભેટમાં પીએમ મોદીએ દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભિંગારીની પેઇન્ટિંગને બિરદાવી હતી. તો પીએમ મોદીના ફોટો અને રામ મંદિરના ફોટોવાળી પેઇન્ટિંગ ભેટમાં આપી હતી. તો દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભિંગારે સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પોલીસ સજ્જ. 1 લાખથી વધુ લોકોને દંડ ભરવા ઈ ચલણ, પણ પાર્કિંગની વ્યવસ્થાના અભાવે પ્રજા પરેશાન છે. પાર્કિંગની જગ્યા નહીં તો વાહન ક્યાં કરવું, તેને લઈને મોટો સવાલ છે. જાહેર રોડ પર જ કરવો પડે છે પાર્કિંગ. તો પાલિકાના શોપિંગ સેન્ટરમાં પણ પાર્કિંગનો અભાવ છે. પાર્કિંગ માટે જગ્યા અપાય તેવી નાગરિકોની માંગ છે. હોળી ધૂળેટી પૂર્વે ઉત્તર ભારતની ટ્રેનો હાઉસફુલ. વતન જવા માટે એડવાન્સ બુકિંગ કરાવી મથુરા સહિતની ટ્રેનો ફૂલ થઈ છે. મોટાભાગની ટ્રેનોમાં રિઝર્વેશન મળવાનું બંધ થયું છે. લાંબુ વેઇટિંગ હોવાથી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા નહિવત. હોળી દરમિયાન વધારાની ટ્રેનો દોડાવવાની માંગ.